લવ યુ હા हो जा बेटा हाला ला 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 हाला ला ला हो जा मशो हो जा ता पप्पा चो जैसी खबर हाला આ રિક્ષા ચાલુ કરું હું જમ તો રિક્ષા ચાલુ કરવી તમારા વર્ધીમ જવાનું હ અડધી રાતે ચા કને મળવા જવું છે તમારા મળવા કહું કે વર્ધીમ કહું વાપરતી નહીં વર્ધીમાં અડધી રાતની વર્ધીઓ લેવાની તો રાતની વર્ધીઓ તો રાતની વર્ધીમ જવું જ પડે ને હું જા બેટા હું જા રાતની વર્ધીઓ 50 વખત ના પાડી તમને કે વર્ધીઓ ના લો 50 વખત ની ચો વાત કર અબ તો આવા થયો હ અબ તો આવા થયો તો આ ઉભી રે ઘરમાં આવીને વાત કરું તારે કાં ઉભી રે આવું આવન તા બાર બોલ્યા વગર જતા સખત બંધાય ને હું આવું ઉભી રે ઘરમાં જ આવું વર્ધી લઈને જવું જ છે બારે ના જવું અડધી રાતે બોલ્યા વગર અત્યારે બધો આજુબાજુનો ઊંઘ્યો છે એમને તો ઊંઘવા દે તને તો ઊંઘ નહીં આવતી આખો દિવસ બાર રહેવું છે રાતે બાર રહેવું છે તો છોલ્યા કતિક વારે ખાવાય બાર ખાઈ લેતા હોય તો હા આવ હેડ બોકા અંદર પાડી રહી આવું ઉભી રે ગાડી અંદર આ તો એનું ખબર પાડ દઉં કોઈ રાતની વર્ધીમાં જતી વખત સકન કરાવી દે જવા દે પાડી રે બાર અંદર બોગા પાડે હું મળે હા આયો તમે બારુલિયા જોશો બાર કીધું નતું કે તારે પણ વર્ધીમ જવાનું હો ધીમે બોલો છોકરા ચમકાસા ન કે એક જ લબુચાની મેલી દઈ જાણતા લબુચાની મેલા હું તને લાયા તું મને લાય ને કે તને પરવા મળશે ને હમણાં રાતે ચોકન દોડે રાતે ચોકન દોડે તો ચિયો રસ્તો પકડે ખબર હે એક રસ્તો તો બડા ગમનો મારા બાપાના ઘરનો તો આવ કોઈ કેવું છે તને કીધું તો આમાં ખાવા બે આગળ મૂકો રાતની વર્ધીમ જવાનું મારે રાતની વર્ધીઓ પણ હું લેવી પડે રાતની વર્ધી હું કમાવા અબ તો આવ્યો પેલા ખબર ના પડે એન્ડ માં જ આપતો ખબર પડે છે એન્ડ માં જ ખબર પડે જાણો 2000 નો પંખો લાયો 4000 નું કુલર લાયો તો 2000 નો પંખો લાયો મારા માટે લઈને મેલ્યું છે બધું તારા માટે નહીં લાયો બીજી માટે લાયો છે તારા માટે નહીં લાયો મારા માટે લાયો નહીં તાન વર્ધીમ જવું એટલી વખત સકન બંધાઈ દે હાર નેકળા કરો ચલો નેકળો હેડો તો હારું ઊંઘજે પાહી ઘર મુ આવેલો ખોલજે જેન ઘર ખોલજે એટલે હું ખખરાવ એટલે ખોલજે હમણાં 2-3 વાગે પાછો આય હું તો કોઈ ખોલવાનું નહીં બારે ખાટલો છે ને ગોદરી કે ના લપડાઈ જાઉં છું ના ખોલું ને ખાલી બૂમ પાડજો એક ના ખોલું ને તો બારે ખાટલો છે ને પથરી હુઈ જજો એ તારે મને શીખવાડવાની ઈચ્છા ઊંઘી રે ખબર છે ને હા નિખાલ કે બાર ઊંઘી રહેજો હુઈ રહેજો જો અત્યારે કોક ના ઊંઘવા દો અમાર વાડીઓમ નહીં જાણ તમાર વાડીઓમ જાણ તમારે લઈ ફરવાનું છે અમાર નહીં ફરવાનું લઈ રાતે કને અમાર છોકરા હાચવાના રાતે એવી તો સીવી લવર હોય કે રાતે મને મળવા આવે તો વાત ને કરણ કરો હેડો ના તો બાજે ફેસલો હેડો બાદ નહીં છોકરા તું ઊંઘ હું જવું હવે નહીં તો બાજે ફેસલા કરવાનો હેડો બારે બાગ દે આ બે છોકરા બાગવાન નહીં બે હું જવું આવું વધી મારીને હું આવું છું તો જોન ફરો લઈને બસ જીઓ ના હાલો હા બેટા તની આઈ મમ્મી આઈ રહી ઉભા રહો છો જ્યાં આ રે બાર જ છું ઉભા રહો હું આવું છું આ બાર જ છું હું આવું છું બારો તું છોકરા રો લે બેટા હેડ જે તા પપ્પા જો જતા ઈ હેડ તું બોલ હું જે કતિક વાર હું પપ્પાને જોતા હું બારે હું પપ્પાને જોતા ચો જ્યા આ રિક્ષા દોરી રહ્યો જવું હવે ચાલુ કરું રિક્ષા લાઈટો બાઈટો ચાલુ કરીને ટેપ ચાલુ કરીને જવું નબળાવું છે હે કઈ નબળાવું છે ટેપ બધી મારી ટેપ જ ન ખાય છે ટેપ જ ન ખાય રાતે બીક ના લાગે એટલા માટે ટેપ બંધ કરો મિક્સર બંધ કરો બધું હે
બને છે રિક્ષા અને આ પડ્યું ને પંચર લો ચોકન પંચે પડ્યું પંચર પડ્યું આ સાઈડ જો આ સાઈડ લો જો વધી જાવું તમાર લો જો મને પહેલા ટાયર બદલવા દે ટાયર બાચો બદલવાનું નહીં બદલવા ટાયર તું પેલી છોડી રો જા ઘરમાં સોરી રો હતો જા પેલા એને બંધ કરાય બોલ્યા જાઈને બંધ કરાય પછી આવજે કરાય તો મને ટાયર બદલી દેવા દે બરોબર ટાયર બદલી દો પછી જાઉં રાતની વધી મારી પણ 3000 ભાવ લેવાનું 3 વાગે પાછું આપવાનું 3000 રૂપિયા જતા કરે હવે ટાઈમો આવા તો હવે જે જગ બધું કોણ ઊંચું કરાવશે આથી ચેક કરાવીને બદલાઈ દેવા છે પેલી બાજુ ટાયર બહેરું તું સાફ ના હાલ પંચર પડી તો આપણે જાતે કરવાનું બીજો બે મેલ લો હારી પેલી બાજુ ઈટ મેલું તો ટાયર આખું પાછું થાય ને રૂપાન દે મસ્ત છે એ બાજુ ઈટ મેલ જાય મારો બધું બગડવાનું હોય ટાયર તો ખોલો દે પેલા હવાનું બહુ ઓછી થાય હા જે કો આ તો બલી એવું લાગે ને કઈ નહીં પોકા પાડતી ગઈ ખબર હે કે અમે જાગીએ ને તો કે તારે ખોલાવવું પડશે એટલે તો સમજીને કોમ કરે એવું ભાઈ હવે ઉઠીને તરત ભાગવા જોશે રાતે કેટલા વાગે આવ્યા હતા એ તો કોઈ વધી છે કોણ નહીં ટાયર તો બદલીને રાખું વધી ફોન આવો તો ફટને નાખી દો 10 વાગે જવાનું હતું હા નહીં થઈ ગયો અડધા કલાકમાં ટાયર બદલી દીધું ટાયર ફીટું એટલું બધું ફિટ થઈ ગયું હતું તમારે લવાને ફોન કરવા દે કંપની તો પહેલાં જોઈ આવવા દે કીશ ને બીજી તો વાત કરું શાંતિ તમને બીજે ફોન નીકળ પડે ઘરમાં પડે મારે પહેલાં ફોન લઈ આવે ફોન તો સોનામાં મળી જાય હવે એને ફોન કરું ફોન કરી દો ટાયર બદલી દો હેલો બોલ અવાજ નહીં આવતો ધીમા ધીમા બોલું બૈરી મારી ઘરમાં ઊંઘી રહી છે આ રિક્ષા ટાયર બદલું તને મળવા આવવાનું હોય એટલે પંચે પડે ને આપણે બે ચોક ફરતા હોય ને વચ્ચે પંચર કોણ ખોલાવે તો રાતે પંચરવાની દુકાને બંધ હોય એટલે કોઈ ઘેરથી ટાયર બાયર બદલીને કમ્પ્લીટ કરીને આવું બૈરાને તો એમ કીધું હ કો વળતી હ એની ચિંતા ના કરી તાર એનો ફોન એ નહીં આવે તેમ કે ઘેરથી ભાગીને જ નીકળે હું હવ એ તો ઊંઘી જઈએ એનો ફોન ના આવે મેં કીધું ને એટલે ના આવે એનો ફોન જેમ કે એ તો ઊંઘી જઈએ હા ઊંઘી જઈએ તો શું ચલા લાગે નીકળી ઘેરથી હા ચલા વાગે કે 10 ને 10 હા 10 ને 10 નીકળે ને એટલે મને મિસ કોલ કર એટલે હું 10 વાગે નીકળું એક કામ કર તું નીકળે એટલે મને ફોન કરજે હું ગમો જ દેહે કેમ કે હું હમણાં પાછો બેસી રહીએ ને તો પાછું બહેરી જાગી છે ને તો કે તમારા નહીં જવું કરશે હું ટાયર બદલાઈ જાય ને તો તરત નીકળું શું કીધું હા અને પૈસા લેતા આવજો જેમ કે મારે તો બધા આજ કમવાના તો બહેરી ના દીધા બધા
તું લઈને આવજે પછી તો પછી કરીશું આપણે. સારું ચોકન જવાનું આપણે? હા પિક્ચર જોવા? આ વિક્રમ ઠાકોરનું નવું પિક્ચર આવી રહ્યું સોરી સાજણા, એવી પિક્ચર જોવા જવાનું? હા તે હોતો ને હેર એવી પિક્ચર જોવા જઈએ સોરી સાજણા વાળું. પહેલાં તો સારું હતું, આ ટાયર જ બદલું છું, જલ્દી જ કરું છું. ખા ખા કે પણ હજી તું તો 10 ને 10 નહીં કરવાની, હજી કેટલા વાગે જોવા દે. હજી 9:24 થાય છે, બીજો અડધો કલાક વાર થાય. પણ તું શું બોનું બતાવીને આવી ગયા? હા હો શેરના ઘેર જોઈએ? હા વાંધો નહીં, આપણે જેટલું બને જલ્દી કર તો ભાઈ આપણે જઈને કોક નાસ્તો બાસ્તો કરીએ. અમે ખાવા ખાધી નહીં મી ઘેર તો ભાઈ નહીં એટલે ખાવા બેહ્યો ને પેલી એ રેમ ચાલુ કર્યો, રેમ બંધ કરતી જ નથી. હલો કયા કલરની ટી શર્ટ પહેરીને આવ્યો તું? કાળી? સારું યાર કાંઈ ટી શર્ટ પહેરતા જ પાઈ એટલે કોઈ ભારતને રાતે બધું કાળું કાળું લાગે. હા કાંઈ ટી શર્ટ ને નાઇટી લેગી જે જેને યાદ પહેલાવજે. હા મારે ત્યાં બોલ થઈ જાય ફિટ. હા રેડ હું આવું યાર તું ફટ જે તારે પહેરવાનું પહેર ફટ નીકળવાનું કરે ધાબા ઉપર થઈને પેલા લેવડા ઉપર થઈને ઉતરજે. હા તું રસ્તામાં ખાલી મિસ કોલ કર, હું અત્યારે બોલ ફિટ કરી રહ્યો હું. આ જેક પાર દો ખાલી થઈ ગયું બરાબર. જો ખાલી 4 બોલ ફિટ કરી દઉં ટાયર ના નીકળી એના માટે. હલો નેકરી નેકર કહે હવે કેટલી વાર કરી ફટોફટ પેક કર ટી શર્ટ તાર. હારું નેકર હારું મેકવેલ લવ યુ. હારું યાર હવે આવું છું જોડે વિશું ચો કહેવાનું નહીં આવતો જોડે તો આવું. હારું યાર હા ખુશ કરી દેવા દે ને કમરે ચોકા તો તાય બાય નાખી જાય તો આખા ગમને ખબર પડી જાય કે આ તો અડધી નહોતું જ કે આ તો એને લવરને લઈને પિક્ચર જોવા જતો. પિક્ચરમાં તો ઘેર બહેરું નાખી જાય. લવરને ખુશ રાખવી પડે, બહેરાને ખુશ રાખવું પડે. પહેલાં લવરને પિક્ચર જોવા લેજો, બહેરાને લઈ જાઓ પિક્ચર જોવા, બહેરું ખુશ રહે. હાથું પીટ કરવા દે ને સારું. ભગવાન થાકી ગયો. આ તો ભાવથી વાત કરતા કરતા ટાયર આખું બદલી ગયું, ખબર ના પડી. બરોબર મેકી દેવા દે. એ તો નેકર જ છે બરોબર. ભગવાન સારું આ ટાયર એક એક્સ્ટ્રા પડ્યું હતું, નકર ટાયર ના હોય તો અત્યારે રાતે તો આ તો મળવાનું સેટિંગ ના થાય. ભગવાન હાથી નહીં ધોવા, હાથ તો ધોવે આગળ જઈ નીકળવા દે. વિખ્યા ચાલુ કરે તો પેલી ઉઠી જશે.
એ ઉઠીને માટે રિક્ષા દોરીને જવા દે પેલો ઈટો લઈને આજે એને ખબર ના પડે એટલે રિક્ષા દોરી લેવા દે કહું દે એની મણીમાં હવે ચાલુ કરી દેવાનું હવે તો ચાલુ એનું ઘર આબાદ થયું ફોન ઉપાડતી નહીં મમ્મી ગાડીઓ ને બાડીઓ આવે કેટલી વાર કરી હજુ હજી આવી નહીં શું રહ્યો બેકા જલ્દી ફટોફટ હેડ ફટોફટ બે જલ્દી જલ્દી જોઈ જશો શું બોલતી નહીં કેટલી વાર કરી આવામાં શું વાર કરી ચાંદા નીકળ્યો તો તને મેં નતું કીધું ટાયર બદલું હું ચાંદની આવીને ગઈ અને તું પૈસા લઈને આવી હા પૈસા લાવીશું આજે પેલા નાસ્તો કરી આપજે હા જલ્દી જલ્દી ચિંતા ના કરે તું તાર હાલે જ આ રોડની બહાર કાઢ નાખું હાલે જ હાઈવે લાવી દઉં છું હું કહું હા આ બાદ તો બધું હોટલો છે ને કોઈ ખાય એવું નહીં પેલા જઈએ હા જવા દે ના ચોય ખાધું નહીં હું આવામાં આમ ખાધું જ નહીં કે તાર માય ડુંગળી બટાક બનાવ ના નતું ખાધું ખબર નહીં ખાવું હોટલમાં બધા દૂર છે ને તો જો અમે બધા ગામના બધા નોકરી કરી એક કામ કર પૂછે રહીશું પણ નહીં ખાવે પિક્ચર જોવા જતા રહીએ હવ હેડ પિક્ચર જોવા જતા રહીએ પિક્ચર જોવા જઈએ હવ હું કહું હા ટાઈમ જે કેટલા વાગે તાર 9 વાગે 9 કેટલી થઈ એમ કહું 9 થી એ તો આપણે ગયા હતા 9 કેટલી થઈ 9 તો વાગે મને 9:50 થઈ 9:50 થઈ હાઈવે પર કોણ જુઓ છે બસો વાંધો બેહીએ કદી બીક તો લાગે ને બીવાવાનું હોય મને બહુ બીક લાગે હવે તું મોટું બનતી બેન હું બીવાવાનું કે ખબર પડી જાય કે આની ખબર પડે ખબર પડી જાય તાર બૈરું જો મેં પેલું છે માર બૈરું એટલું બધું વેમેલું હોય ને તો હું કરું કે કોઈ ખબર જ પડતી નહીં તું થોડો હોય દાદા મારા બૈરું એટલું બધું વેમેલું કોઈ ખબર નહીં પડતી કે હું કરું હું ના કરું કે છૂટું હાલ દે ને તાર બૈરાને છૂટું હાલીને પછી કને લાવું બીજું બૈરું મળે હું અહીં જઈ ઓવ ગમની લવાતી છે હું અહીં જઈ ગમમાં ઝઘડા થાય હા ગમમાં ઝઘડા ના થાય ભાઈ ના થાય બધું થાય ફેમિલી રખાય ના રખાય ફેમિલી ના રખાય વાત સાચી પણ હવે મારે બે છોડીઓ એ બરાબર હવે એને છૂટું આલું તો એને કાલ ઉઠીને મરી બળી જાય તો મારે શું કરવાનું કે છોડીઓ કે ના મમ્મી કે અત્યારે શું કરતી હશે તાર બૈરી એ ઊંઘાઈને આવ્યો ઊંઘી જાય હું વર્તન હું ઉઠી અત્યારે ઉઠી જતી છે કોઈ એ ઊંઘ્યા પછી તો ઉઠતી જ નહીં કેજન બા મન નહીં થાય એને કઈ ના આવ્યો હું તો વર્ધીને જાઉં તને આખો દે બોલ બોલ કરે છે મને નહીં ગમતું તને નહીં ગમતું પણ હવે શું કરું કે હવે 4 ફેરા એના અંગાત ફરે તો જો કરી જીવે તો કરીને અંગાત તો મારે રહેવું જ પડશે અને હું મેં છો ના પાડી હું તાર જોડી રહી મને તો બીજું પરણાઈ દેશે નહીં બીજા નહીં પરણાવવાનું ચિંતા ના કરી હમણાં જ મેં એને વાત કરી હતી અમે ગમવા છે ને તાણા કોઈ જે દિલમાં હોય ઘેરે ઘેરે આવે પછી મળવા ના આવે પરણી જવું નહીં તો પરણવાનું તારે પરણવાની વાત કરવાની નહીં જો તું પરણે તો હું મરી જાય તો તું નહીં પરણ્યો તો હું કુંવારી રહું પણ હું તો આવા પરણી જા પછી પ્રેમ થયો ને તારા અંગાત મારે તો કુંવારું મળવાનું હું નહીં તો કુંવારો કહેતી હતો તો પરણી જતા તો બે છોકરીઓ હશે મારા મા બાપ ના પરણાવો તું કહેતી હોય મા ને બાપ છોકરીને ઘેર રાખા એને તું કહેતી હોય ને
તો કાલ સવારે આપણે મંદિર જઈને ફેરા ફરી લઈએ બસ. લે. મંદિરે જઈને ફેરા ફરવાનું છે. હું તો મારા ઘેર જ રહું. તું તાર બૈરી જ રાખ. હું જો જાઉં. આ તું જે ખટાવા બટા વન મારી ત્યાં હાઈવે ઉપર ઉભ રાખી. હાઈવે પર બીક ના લાગે તને? તારી બહુ ફાટ એટલા માટે હાઈવે પર ઉભી રાખી. હાઈવે ઉપર બધા જોઈ જાય. કશું કોઈ ના જોવે. તો ખાલી સુનસાન જગ્યાએ જવાનું હોય વાત કરવા. હાઈવે ઉપર તો આવતા જતા બધા જોવો ના જોવો. હા જવા દો આગળ હેડ. સુમસાન જગ્યા નીકળી જઈએ. બધા કેટલા જોઈ રહ્યા છે સુમસાન જગ્યાએ જઈએ, ચિંતા ના કરે બસ. તને ગમે ને નીકળી જઈએ. જેમ કે તું મારી લવારી અને લવાનું કીધું એનું આશિક આ તારો કિરણીઓ નામ હોય ને એવું કરવાનું કે બોલાવા છે મૂંગી બેહી રહી. આમ તો ફોનમાં તો હવે એટલું બધું ઘોઘરા પાડતી ને તો મારી બાયરી બાજુ બેહી હોય તો વાપરી જાય. અમુક ટાઈમે તો ફોન આવે તો મારે કેવું પડે કે વર્ધીવાના ફોન આવે. એ તો ફોનમાં વાત થાય, મળવાઈએ તો વાત ના થાય. મળવાઈએ તો બીક લાગે કોક જોઈ જાય. કશું કોઈ ના જઈએ તો હમણાં આટલું મળે છે એવું મળે વાતે કરવા ના મળે હમણાં. એટલે તો હું મોઢું વાતી ના આવીશું. વાત સાચી જોઈ ના થાય. ચીલી ગાડી પાડી હવે વાયર જવા દો. જવા દે. એટલે તો હું મોઢું વાતી ના આવીશું. હવે પિક્ચર જોવા નહીં જવું. પિક્ચર જોવા જશું તો બહુ મોડું થઈ જશે. મારે ઘેર જવાબ નહીં આલવાનો. પિક્ચરમાં કોઈ શાન ના આવે. કાં તો તાર બૈરાનો જવાબ આલવાનો, કાં તો મારા બાપનો જવાબ આલવાનો ઘેર. તો હું મા બાપનો જવાબ આલવાનો તો હા તો એકલી છોકરી ચો જીએ સરાતી શું જઈ છે એટલે આ તો કોઈ તારો પ્રશ્ન થોડું કઈ ના ઈ કે હું અહીં જવું ફ્રેન્ડ ના ઘેર એટલે બધી મોડાવતી હોય. મોડાવતી વાંચવા જેવું એમ કહી દેવાનું. વાંચ તો અત્યારે કે મમ્મી હું ખાઈ જઈ તો ઊંઘી જઈ ના ચાલે. કીધું છે કાઈ જજે. હું વાઈ જશે આ રીતે આટલે બેહીએ આટલે સાઈડમાં કરું ઠીક છે હવે. બોલ હું કે આટલે સુમસાન જગ્યા જો અવાજ કોઈનો આવે. અને તું શું કહીને આવ્યા તા બૈરીન તને? કીધું તો ખરા કહું વર્ધીમ જવાનું. મની જઈ મોર્નિંગ છે હું આવું પાછળ બે મને એવી લાગતી નહીં. આપણે બે ને ચવા બીક લાગે છે મને. મોહું બીવાનું બીક લાગે છે. કશું કોઈ બીવાનું નહીં. કોઈ ના આવે. કોણ આવતું છે કે કોક જોઈ જાય તો કશું કોઈ જોઈ જવાનું નહીં. ચિંતા ના કરી. રિક્ષા મારી છે એવો તો પડદા પાડ દો. હા હો પાડી ને પડદા પાડી. આડો પડદો પાડ દો હેઠ એટલે દેખાય ને. આ વાત તો દિવાલ માનવતાની બસ. બોલ તાર માટે વેતી લાયેલી ઘેર પડી રહે. બોલ તિજોરી પડી હતી ને ત્યાં તિજોરી ખોલું તો પેલી મારી વેમેલી પત્ની જાગી જાય ને તો મારું તો મર્ડર થઈ જાય. મર્ડર બોલ જેવું હોય કે તાર દવા લઈને માર નાખ ને તો બૈરા ના મરાય. દવા લઈને મારી નાખ. દવા લઈને મારી નાખો તો પછી તમે કીધું તો ખરો કે મારે મોટી છોરી રહે ને એ મને એટલું બધું રાખે ને આખો દારૂ ને પપ્પા કહીને મોઢું કઈ જાય. બોલ તો હું તારામાં લેટ ઘેર જવું, મોડો ઘેર જવું, આખો દારૂ ફોન ચાલુ તારા અંગાત રાખું. બોલ એને તો વાતે કરતો નહીં. તાણ હું કહું ના હોય તો આપણે બે પૈણી જઈએ ને મુંમાં બહેરાન કોક કરીને ખવડાવી દો મંત્રી નાખું અને લઈ જાઉં મારે ઘેર. અમે ઘર તો બનાવો 3-4 રૂમ વાળું. એક રૂમમાં તું રહેજે ને એક રૂમમાં એ રહેશે. તબેરું રાખશો બે રેવા દેશો. ચમ ના રહેવા દે. એ તો એને કોક કરીને મંત્રી તને ભાગે છે તો મને નહીં ભાગેરી. પણ એમ નહીં ને કોક કરી મંત્રી નાખે ને પેલું કાવતરું બાવતરું કરી દઈએ ના ચાલે. અને તાર બે શું કરે? બે મમ્મી. હવ બે મમ્મી કે છે એવું હતો. પેલી મમ્મી મારે તો પેલી મમ્મી જોડી જશે નહીં. લે હવે તને ઘેર ને કરવાનું કરીએ. મોડું થાય પછી હવ તબેરું જાગી જશે. હવે જાગી જાય તો લોચો કરશે. તાર બે છોકરીઓ તાર હો તાર બે છોકરીઓ હોય ને. હા એ તો ઊંઘી જાય. એ મારે ઊંઘા દીધી છે. આ તો કે આટલી વાત કરવા મળીએ. આમ તો દાડા મળીએ તો કોઈ મજા જ નહીં આવતી. જેમ કે એટલી બીક લાગે ને કે
ચોક ઉભા રહ્યા હોય ને એટલે કે પેલી નેકર સવલી નેકર ને પેલો બધા નેકરી બોલ શું કરવાનું કાળીઓ નેકર પછી લાલીઓ નેકર પેલો શેઠ્યો નેકર સન્યો નેકર એક લગી રે રસ્તા ઉપર આપણા બાઇક બંધ રહેતું નહીં તો એને એડ કરીને આજ તો આટલો મેળ આવ્યો મળવાનો અંદર બી મેળ ના આવવાનો પણ આ તો હું ફ્રેન્ડનું બને ને એટલે ના પાડતી હતી મારા મમ્મી લવ યુ મીશું કરતી હતી લે હવે તાર જોડે જ ના આવી ગયો હું કે તો અગેન હેડે ઘેર હેડ્યા તો તું કહેતી હતી આખી રાત રોકાઈ જો કે સારું હેડ તાન લવ યુ હા આવતા આવતા તો 11-12 વાગી ગયા ઉષા એવું છે ઉષા એવું છે ખોલો ખોલો હે વાપરત નહીં વાપરતી ઉષા સાચું એવું તો નહીં કર્યું અંદરથી લોક મારનું ઊંઘી તો નહીં છે ફરી ટ્રાય કરવા દેજે ઉષા વખત તૂટી જશે હમણાં છોકરો ઉઠી જશે એક કોમ કરવા દે વૈકાંશ ખાટલો ટાઈમ ઊંઘી જવા દે ખાટલા ઉપર ગોદડો નાખ્યો બોલો ને કોના ઉપર એટલી બધી ચાલે ને એટલી બધી દાચે ને કોને ઘરથી દબાઈને મારી નાખું એને ખબર નહીં કઈનો ભાવવાનું હા તો ઘર ખોલી દે હું કાચે ને પાટું મેલું દાઢું પડાવવાનું કહો તો ના પારે મારી લેવાને દાઢી ગમતી નહીં એને દાઢી ગમે હવે હું તો બે બાજુ ફસાઈ ગયો પેલા ઊંઘવા દે ને આટલીનો કોઈ ઠેકાણો નહીં ખાટલી જવા દે ખાટલીમાં જ ઊંઘું અજવાળે ઊંઘું તો હતો ના આવું ઊંઘવા દે પેલી નેનીની ગોદરી લેવા દે ગોદરી નાખું હે ભગવાન આવી સજા તો કોઈને ના આવતો હજી એક ટકો પાવા દેજે જાગર ચોક ઉષ્યા જક અલી જક ફોનમાં ચાર્જિંગ પતી ગયું શું કરવાનું એને લવર અંગાત વાત કરો તો આખી રાત જતી રહે ચાર્જિંગ એક ટકો હતો એમાં સ્વિચ ઓફ થઈ ગયું નક 12 તો 12 પણ વાત તો લવર અંગાત કરતા કરતા તો હવા પીએ ખબર ના પડે હે ભગવાન મચ્છરે ખાઈ જોઈએ ઓશંગા વગર તો ઊંઘ નહીં આવતી ને ઓશંગું કરું ને ત્યાં કરી મેં તો મારા લવરને વય બોલાવ્યો ને ઘેર તો સારું હતું તો એ કરું ગીર્યો તમે તો જોડે કેટલા વાગી એટલે સુરજ બહાર આવી ગયો તડકો ચડ્યો માથે હજી ઘર ખોલ્યું અને રાતે આખી રાત મચ્છર થઈ ગયા શું કરવાનું હજી ઘર ખોલ્યું હે જવા દે ઘર પર ખોલાવા દે ત્યાં તો 2-4 વાર કાઢ દો દેખે એવું છે ઘર ખોલે હવે બે હીરે ઉપર છે હવે દાંતણ લાઈને કરું ચોખ્ખું દાંતણ મળે જય માતાજી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી પતિના ભાગ આવા નવા આવતા જ રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને તમને ગમે તો તમારા ભાઈઓ બંધોને પણ મોકલજો જય માતાજી જય કુગા જય જોગ